Painted, painless learning. હેલો વેરી ગુડ દીકરાઓ આયુષભાઈ છે અમારે આલ્ફા એકેડમીમાં અહીંયા ઓફલાઈન ભણે છે અને એને કંઈક ડાઉટ છે કંઈક પ્રોબ્લેમ છે સવાલ પૂછે છે જુઓ અને એનું સોલ્યુશન હું તમને આપું છું આ ભાઈનો જે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ કદાચ તમને હશે પ્રોબ્લેમ છે ભાઈ સર હું એક વાંચું તો બીજું વાંચવા જાઉં તો પહેલું ભૂલાઈ જાય છે ભાઈ બીજું વાંચ કયું વાંચવા ગયો કયા સબ્જેક્ટમાં એવું થયું વિજ્ઞાન સમાજ એવા ગણિત ને એમાં એવું થાય છે ઓકે તું કેવી રીતના વાંચેસ થોડુંક મને સમજાવ તું આજે વાંચવા બેઠો આમ આમ હમ વસાવ આમ ખૂણામ નો ભાઈ કેવી રીતના વાંચેસ તું મને સમજાવ સર પેલા એક મુદ્દો પાકો કરું પછી બીજો મુદ્દો પાકો કરું પછી બે મુદ્દાને હરખી રીતના પાછા રિવિઝન કરું તો પછી એવી રીતના આખો સવાલ વાંચી લઉં તો બીજો સવાલ વાંચું ને તો પેલો ભૂલાઈ જાય. ઓકે ચલો જુઓ ભાઈ વાંચવાની બે રીત હોય તું વાંચ તું ગોખે શું છે ગોખવું હે ને ગોખવું અને એક છે પાકું કરવું એ જે છે ને એ ગોખવાનો એક પ્રકાર જ છે બીજી વસ્તુ છે સમજવું તું કયો સવાલનો જવાબ પાકો કરતો હતો સમાજમાં ઈ પેલા ક્યારે કરતો હતો વનસ્પતિ સંરક્ષણ વન્યજીવન સંરક્ષણ ને એવી રીતના. માનો કે આ 9મા વાળા છે એટલે એનું એક્ઝામ્પલ આપું 10મા વાળાનું એક્ઝામ્પલ આપું તમે વાંચવા બેઠા હો ને તો 9મા ધોરણમાં પેલો પાઠ આવે છે સમાજની અંદર કે વિદેશી પ્રજાને ભારત આવવાની જરૂર શાથી પડી સમજાવો તો ભાઈ વિદેશી પ્રજાને ભારત આવવાની જરૂર શું લેવા પડી તો તમે પાકો કરવા બેહો વિદેશી પ્રજાને ભારત આવવાની જરૂર પડી કારણ કે ફલાણું ઢીકણું બટેટું ટમેટું ટમેટું બોલાઈ જશે તમે સમજો ને ભાઈ કે ન્યા જે છે એ લોકોને જે મરી મસાલા આવતા હતા જે ન્યા એના દેશમાં ઉગતું હતું કે મરી મસાલા આવતા હતા એ બધું શું થઈ ગયું હતું બંધ થઈ ગયું હતું એની ન્યા જે હતી વસ્તુ ગળી છે કાપડ છે કપાસ છે આવી કોઈ વસ્તુ હતી નહીં તેથી એને આ બધી વસ્તુ ક્યાંથી મળે એવી હતી ભારતથી મળી હતી એટલા માટે એને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી ને એટલા માટે એ ભારત આવ્યા આ તમે સમજ્યા ને તમારી ભાષામાં તમે લખ્યું તો માર્ક્સ મળશે ચિંતા નહીં કરવાની અને યાદ પણ રહેશે પણ તું ગોખતો જઈશ તો થશે નહીં દાખલા તરીકે જમીનના પ્રકાર તો જમીનના પ્રકાર કેટલા છે 8 પ્રકાર છે કઈ જમીન તો કે કાળી જમીન ને રેતાળ જમીન ને ખડકાવ જમીન એવા અલગ અલગ પ્રકાર છે તો એ જમીન કઈ છે એના ફોટા તું જોઈ લે એક વખત સમજી લે તો એને ઈઝીથી યાદ થઈ જાય તો આવી ઘણી બધી ટેકનિક છે દાખલા તરીકે આપણે કેમ જાનીવાલા પીનારા બનાવીએ એમ શોર્ટકટ તમે કી પણ બનાવી શકો જો 8 જમીનના પ્રકાર છે બરાબર તો દાખલા તરીકે અમારા સાહેબે એક વસ્તુ શીખવાડ્યું હતું 40 દિવસ વન દિવસ અને શહીદ દિવસ તો સાહેબે અમને એવું યાદ રખાયું કે ચકલી વનમાં ગઈ પાણી પીવાની શહીદ થઈ ગઈ શું શીખવાડ્યું ચકલી ગઈ વનમાં પાણી પીવા ને શહીદ થઈ ગઈ 21 22 23 24 તમે કહો સાહેબ આ શું છે તો કે ચકલી 21 દિવસ બરાબર વનમાં ગઈ તો વન 22 તારીખ ચકલી વનમાં ગઈ પાણી પીવા 23 તારીખ શહીદ થઈ ગઈ 24 તારીખ તો એક વાક્યમાં 4 તારીખ તમે યાદ રાખી લીધી તો આવી બધી અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરવાનો અને બીજી વસ્તુ ભૂલાઈ ન જાય ને તો એક સરસ મજાની કહેવત છે ભૂલાઈ ન જાય એના માટે કે જ્ઞાનને કલમના જરિયાથી કેદ કરો શું કહેવત છે જ્ઞાનને કલમના જરિયાથી કેદ કરો તમે જે પાકું કર્યું છે ને એ મોઢે લખી લ્યો એટલે ભૂલાશે નહીં જ્ઞાનને કલમ એટલે પેન લખીને જ્ઞાનને કલમના જરિયાથી કેદ કરો એટલે આપણું જે નોલેજ છે ને એક વખત લખી લ્યો તો તમને સરસ રીતે યાદ રહી જશે શોર્ટ થઈ ગયું છતાં ન થાય તો આવું છે હાલો ડન છે ભાઈ હાલો ડન છે દીકરાઓ ડન છે કામ આવ્યું બધાને મજા આવી આવી બધી ટેકનિકનો ઉપયોગ કરો ને તો તમારે વાંધો ન આવે હાલો ડન બચ્ચાઓ હાલો બકુડાવ એ હાલો વેરી ગુડ ચલો ભાઈ ગઈકાલે આપણે દાખલા કર્યા હતા એમાં એક દાખલો કર્યો હતો અને 4 દાખલા આપણે બાકી રાખ્યા હતા પેલો એક દાખલો કર્યો હતો યાદ છે ને નિત્ય સમના હે ને તો આજે બાકીના 4 દાખલા કરશું થોડાક દાખલા હું તમને હોમવર્કમાં આપીશ અને પછી આવતા સોમવાર મંગળવાર ને બુધવારે જે આપણા લેક્ચર છે એમાં જે નિત્ય સમના દાખલા છે ને એમાં મજા આવશે બાપલિયા કારણ કે થોડાક અઘરા છે તો તમારે સોમ મંગળ બુધના લેક્ચર ચૂકવાના નથી ડન દીકરાઓ ડન મારા દોસ્તો મારા ડાયરા ભાઈઓ બહેનો મને કોમેન્ટમાં આન્સર જોઈએ
ડન છે? ડન છે? બોલો આજે ભણવાનું મન છે? હાકેના હાકેના અજી અજી નજી નજી બોલો મારા પાજી. ભાઈ આજના લેક્ચરમાં માત્ર ને માત્ર 3 દાખલા, ત્રણે મોસ્ટ આઈએમપી દાખલા કરવાના છે. અને ગઈકાલે મેં તમારી ચેટ ઓન કરી હતી હોમવર્કમાં અને તમે બાકી બીજી બધી ચર્ચા કરવા માંડ્યા. એવું થોડું કરાય દીકરાઓ, તો બીજી વખત મને ચેટ ઓન કરવાનું મન થાય? હોમવર્ક એટલે હોમવર્ક જ નાખવાનું. હવે બીજી ચર્ચા જે ગ્રુપમાં કરતા હશો, હોમવર્ક નાખવાનું કીધું ત્યારે તો એને ગ્રુપમાંથી રિમૂવ કરી નાખીશ. આખું વર્ષ સુધી તમે ગ્રુપ અટેન્ડ નહીં કરી શકો, યાદ રાખજો. ડન? ડન? સોરી સર, રિયલી સોરી. ઓકે, નો પ્રોબ્લેમ. હાલો, ડન? વેરી ગુડ. ચલો દીકરાઓ, હવે આપણે થોડુંક યાદ કરી લઈએ ભાઈ. નિત્ય સૂત્ર હતું, શું હતું? a ઘન પ્લસ બી ઘન વત્તા 3a² b વત્તા 3ab². આ 4 પદ આપણને આપ્યા હોય, જે અહીંયા આપ્યા છે 1 2 3 4, તો શું થઈ જાય? a પ્લસ બી નો ઘન. આજે મેં એક બેન સાથે વાત કરી હતી ફોનમાં, હું નામ ભૂલી ગયો. કોની હારે વાત કરી હતી? કોમેન્ટમાં જવાબ આપો તો. કોની હારે વાત કરી હતી મેં ફોનમાં આજે? ગાયત્રી લગભગ હતી. ગાયત્રી હતી લગભગ. ગાયત્રી આવી છે? હા આવી છે ગાયત્રી. એ સાથે વાત કરી હતી. ઓકે, ચલો ગાયત્રી બેન ધ્યાન રાખજે. ચલો હજી એક વખત, a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a² b વત્તા 3ab². તો આપણે પેલું પદ અને બીજું પદ ને કૌંસ ઉપર ઘન મૂકવાનું. ડન છે? હાલો, તો મને એ કયો 27 ઈ a ઘન છે, તો આપણે કાઢવું પડે એનું ઘનમૂળ. તો 27 નું ઘનમૂળ કેટલું થાય? કોમેન્ટમાં જવાબ જોવે. 27 નું ઘનમૂળ કેટલું થાય? કોમેન્ટમાં જવાબ જોવે. હાલો બાપલિયાવ, 3. क्या बात है, क्या बात है, क्या बात है बेटा. 3. शाबाश शाबाश शाबाश. 3 માઇનસ 150 નહીં, આપણે અહીંયા પ્લસ ની નિશાની મૂકવાની, સોરી. માઇનસ 125 નું ઘનમૂળ. હું માઇનસ બોલું છું, તમારો જવાબ એ માઇનસ માં જ આપવો પડશે. માઇનસ 125 નું ઘનમૂળ કેટલું થાય? હે ભાઈ? -5. क्या बात है, क्या बात है. તો અહીંયા આવશે -5. આ a એમ અને કૌંસ ઉપર ઘન. હે ને? નહીં મૂકવાના, પ્લસ જ મૂકવાના. 27 નું ઘનમૂળ હું ક્વેશ્ચન લખી નાખું મોટા અક્ષરે. 27 માઇનસ 125 a નો ઘન માઇનસ 135 a વત્તા 225 a વર્ગ. હાલ, ડન છે દીકુડાઓ? આને હું રફ કરી નાખું, અહીંયા લાઈન કરી નાખું એટલે ભેગું ન થઈ જાય. હવે જરાક જુઓ ભાઈ, આ a નો ઘન, આ b નો ઘન, તો આ શું હોય? ત્રીજું પદ શું હોય? ત્રીજું પદ, આ ત્રીજું પદ શું હોય બેટા? તો ત્રીજું પદ હોય 3a વર્ગ b. તો 3 મૂકું બેટા. a એટલે 3 એનો વર્ગ -5a. હા કે ના? હા કે ના? ટપ્પા પડા ભલ હુજી ભાઈ. આ ત્રીજું પદ શું હોય? 3a² b. 3 એટલે 3 એમને મૂક્યા. a એટલે પેલું પદ a નો વર્ગ, b એટલે -5 નો શું થશે? ખાલી -5a ભાઈ, ખાલી b છે ને, -5a. હાલો, ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હા સર, ટપ્પા પડતા હે. હજી મને જુઓ, આ જે છે 225 a વર્ગ એટલે શું હોય? આ હોય ને 3ab વર્ગ હોય કે નહીં? તો વત્તા 3a એટલે પેલું પદ બેટા 3, b વર્ગ એટલે -5a એનો વર્ગ. આ ટપ્પા પડા, ટપ્પા પડા. તો હવે આપણે પેલું પદ ને બીજું પદ મૂકવાનું. પેલું પદ શું છે? 3. ઓકે, વત્તે ઓછે ઓછા 5a કૌંસ ઉપર ઘન. ડન છે? ડન છે? ડન છે બચ્ચાઓ? ડન છે? સંકેત કોમેન્ટમાં લખ બેટા, કંઈ પણ ડાઉટ હોય સંકેતભાઈ. ડન છે? ડન છે? સર તમારે ત્યાં હોસ્ટેલ છે? નહીં બેટા, હોસ્ટેલ નથી. સર એકવાર સમજાવો નહીં. રાવલ, હા બેટા એકવાર સમજાવું. સંકેત તને સમજાવું, ધ્યાન રાખ. તને સમજાવું, બધાને સમજાવું બેટા. આ 27 ઘનમૂળ 3 વત્તા એમનમ
125 a નો ઘન એનું ઘનમૂળ કાઢવાનું -5a એનો ઘન બરાબર ને 125 નું ઘનમૂળ 5 નીકળે એ પછી વત્તા નિશાની મૂકવાની આ -125 a છે એ શું હોય 3 a નો વર્ગ b હોય એટલે 3 એમ a નો વર્ગ એટલે 3 વર્ગ b એટલે બીજું પદ -5a વત્તા ઈ હોય 3ab વર્ગ તો 3 a એટલે પેલું પદ 3 b એટલે કે -5 એનો વર્ગ કરવાનો હે ને પછી પેલું પદ મૂકવાનું અને બીજું પદ મૂકવાનું દાખલો પૂરો થઈ ગયો જો અહીંયા પેલું પદ અને બીજું પદ એટલે a વત્તા b કૌંસ ઉપર ગણ ડન છે ડન છે ડન છે ડન છે હાલો ડન છે હે ને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ હાલો હાલો ઠીક છે હાલો હવે વાત બરાબર આવ્યો હવે નહીં અટકે હે ને મેં મસ્ત ચેન્જ કરી નાખ્યું છે હાલો ડન છે પેલા કરતા સારો અવાજ આવે છે રેડી તમારા માટે જાન હાજર છે અવાજ તો હું ભાઈ બંધ હાલો જવાબ આપો 64 a નો ઘન કેટલો થાય સોરી ઘનમૂળ 64 a ઘનનું ઘનમૂળ કેટલું થાય જવાબ જવાબ ખાલી 4a શાબાશ બેટા 4a કૌંસ ઉપર ઘન માઈનસ 27b ઘનનું ઘનમૂળ કેટલું થાય હાલો 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 27b ઘનનું ઘનમૂળ કેટલું થાય 3b શાબાશ 3b એનો ઘન અહીંયા વત્તા મૂકવાનું ને અહીંયા મૂકશું માઈનસ 3b એનો ઘન ઓકે પછી હું કરશું વત્તા આ 144 a વર્ગ b લખવું હોય તો શું લખવાનું 144 a વર્ગ b લખવું હોય તો શું લખવાનું હાલો કોને કોમેન્ટમાં આવડે છે 3 જો અહીંયા હું છે 3 ઓકે 3 a વર્ગ એટલે પેલું પદ હું છે 4a એનો વર્ગ અને b એટલે હું છે -3b હાલો ડન છે ડન છે ડન છે આ સમજાણું તો 144 કેમ થાય તો જો ચોકે 16 તેરી 48 ને 48 તેરી 144 ખ્યાલ આવ્યો કે નહીં એમ હાલો ડન છે વત્તા 3ab વર્ગ 3 એમ નામ a એટલે કે 4a b વર્ગ એટલે બીજું પદ કેટલું છે બીજું પદ -3b કૌંસ ઉપર વર્ગ હાલો ડન છે બાપલિયાઓ ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ તો આનો જવાબ શું આવશે હાલો હવે એ તો કહી દો જવાબ શું આવશે અહીંયા કેમ a વત્તા b ઘન થયો એમાં અહીંયા જવાબ શું આવશે આ દાખલાનો હાલો જવાબ શું આવશે જગતની માલિપા બેઠેલા મારા ડાયા દીકરો જવાબ આપો રાહ જોવમ યસ બેટા કોઈ સૌથી પહેલા જવાબ લખ્યો આયુષી શાબાશ બીજું કોઈ લખ્યું ભાઈ પૃથ્વી વેરી ગુડ હાલો જો અહીંયાથી હું લખવાનું 4a પેલું પદ લખવાનું વત્યો છે ઓછા અને 3b એનો ઘન હાલો ડન દીકરાવ દેવાંશી નો આન્સર આવ્યો પ્રજાપતિ નો આન્સર આવ્યો વેરી ગુડ જાનવી બેને તો દાખલો લખીને ફોટો મોકલી દીધો શાબાશ જાનવી વેરી ગુડ દીકલા મધો આવી સેમ ટુ સેમ એ રીતનો દાખલો હાલો શું ભાઈ a ઘન વત્તા b ઘન વત્તા 3a વર્ગ b વત્તા 3ab વર્ગ હાલો ડન
તો હવે જુઓ 27 p નો ઘન, તો 27 નું ઘનમૂળ, તો કે તમે જ કહેશો હા 27 નું ઘનમૂળ, હાલો 27 નું ઘનમૂળ, 27 નું ઘનમૂળ, 27 નું ઘનમૂળ, હા 3, ઓકે. પી ઘન નું ઘનમૂળ, પી ઘન નું ઘનમૂળ, તો કે પી થાય એટલે અહીંયા મૂકવાનું 27 પી કૌંસ ઉપર ઘન માઇનસ 1/216 એનું ઘનમૂળ કાઢવાનું. 1 નું ઘનમૂળ તો 1 જ થાય, ઓકે. 216 નું ઘનમૂળ કેટલું થાય? કોમેન્ટમાં જવાબ. 216 નું ઘનમૂળ કેટલું થાય? કમેન્ટમાં જવાબ. હાલો જગતની માલિપા બેઠેલા, વેરી ગુડ વેરી ગુડ. મને એમ કે નહીં આવડે, બધાએ લખ્યું ભાઈ, ક્યાં બાત હે, ક્યાં બાત હે. હાય 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 હાય, ડાયા દીકરાઓ છો. 216 નું ઘનમૂળ કેટલું થાય દીકરાઓ? 16 થાય. સેલ્યુટ છે બાપુ તમને. હાલો અહીંયા વત્તા રાખવાના ને માઇનસ અંદર રાખવાના, ભૂલાઈ જાય તમે યાદ રાખજો. વત્તા હવે શું હોય તો કે 3a વર્ગ b, આ નહીં ગોતવા જવાનું, -9/p વર્ગ, પી નીકળી જાય, એ નહીં જોવાનું, આપણે એ જોવાનું. સામે 3a વર્ગ b, 3 એટલે તગડો, અમને ખબર પડે સાહેબ. a વર્ગ એટલે 3p નો વર્ગ, b એટલે -1/6 થઈ ગયું, ડન. વત્તા 3ab વર્ગ, 3m નામ, a એટલે પેલું પદ 3p, b એટલે બીજું પદ -1/6 અને એનો વર્ગ મૂકી દીધું. હાલો બોલો જવાબ શું આવે ભાઈ? જવાબ શું આવે? પેલું ને બીજું પદ મૂકો, વાર્તા પૂરી થઈ ગઈ. જવાબ શું આવે? b1 ની દાખલાથી કાંઈ. હાલો હાલો બધાને આવડે, જવાબ શું આવે? બધાને આવે. પેલું ને બીજું પદ મૂકો એટલે આવે. કોણ આપશે સૌથી પહેલા? કોણ ટાઈપ કરે સૌથી પહેલા? યસ યસ આયુષી, ક્યાં બાત હે. હાલો હાલો હાલો, વેરી ગુડ બેટા. 3p, ખાલી એક સુધારો છે, વત્તે ઓછે ઓછા 1/6 એનો ઘન. સમજાણો? હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? હાજી હાજી કે નાજી નાજી? હાજી હાજી કે નાજી નાજી? ઓકે ઓકે, વેરી ગુડ. ચલો બહુ સરસ. તો અહીંયા આપણી આ રીત પૂરી થાય છે અને હવે આપણે નવી રીતના દાખલા કરવાના છીએ. ક્યારે? સોમ, મંગળ ને બુધ. તો અત્યાર સુધી આપણે કયા કયા નિત્યસમ શીખ્યા એને એકવાર રિવિઝન કરી જઈએ. આ નિત્યસમ બધાને યાદ હોવા જોઈએ. ગાયત્રી બેન, નવા છોકરાઓ જેટલા આવ્યા છે આ સૂત્ર બધાય પાકા કરજો. કલર, એ કલર સાહેબનો કેવો કલર? એલા એ સાહેબનો કલર કાળો, એટલે સાહેબને ગમતો કલર કાળો એમ. હાલ તો ભાઈ જો નિત્યસમ પેલું શીખ્યા હતા, x વત્તા a અને x વત્તા b. તો સૂત્ર શું હતું? x નો વર્ગ વત્તા, યાદ છે ને પેલા દિવસે દાખલા કર્યા હતા આ સ્વાધ્યાયમાં, a વત્તા bx વત્તા ab. ડન છે. બીજું નિત્યસમ શીખ્યા હતા. શું શીખ્યા હતા ભાઈ? તો અહીંયા શીખ્યા હતા x a માઇનસ b અને a વત્તા b. તો અહીંયા a 2 વખત છે એટલે a નો વર્ગ, વત્તે ઓછે ઓછા b 2 વખત છે એટલે b નો વર્ગ. આ બીજું નિત્યસમ શીખ્યા હતા ને, બરાબર? મેં તમને અહીંયા પેલા પેજમાં આપણે ડાયરેક્ટ વ્યા જઈએ. જો આ બધા નિત્યસમ તમારે રિવિઝન કરવાનું છે. આ હતા હે ને, આપણે આ દાખલા ગણ્યા હતા બધા. જો હાલો ડન. પછી કયા નિત્યસમ હતા? આ બે તો થઈ ગયા. પછી 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 આવડું આ શીખ્યા હતા, a વત્તા b વત્તા c વાળું. ઓકે હાલો ભાઈ ઈ લખી નાખું. અહીંયા એક જ પેજમાં બધા ભેગા કરીએ. પીપુડી વાળાનો પેલો તન મનિયો, પેલો તન મનિયો. આ પેલું નિત્યસમ, આ બીજું નિત્યસમ, આ ત્રીજું નિત્યસમ. a વત્તા b વત્તા c એનો કાઉન્સ ઉપર વર્ગ એટલે શું થાય? તો કે a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac. હાલો પછી ઘન વાળું શીખ્યા. શું શીખ્યા? તો કે a વત્તા b નો ઘન. તો શું થાય? તો કે a ઘન વત્તા b ઘન વત્તા 3a² b
વત્તા 3ab સ્ક્વેર. અત્યાર સુધી આપણે આ 4 નિત્યસમના સૂત્ર શીખ્યા છે. વચ્ચે હું જોઈ લઉં કઈ રહી નથી જતું નાના સિવાય વાપરી આવ. હે ને નહીં વચ્ચે કઈ નથી રહી જતું. શાબાશ કઈ નથી લઈ જતું. વાહ સાહેબ વાહ વાહ મેઘાણી સર વાહ. તમારે જેવું કોઈ નહીં. ટન 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 બસ હાલો થઈ ગયું. અત્યાર લગી આ 4 નિત્યસમ શીખ્યા છીએ. હવે પછીના નિત્યસમ આના પછીના લેક્ચરમાં શીખીશું. બરાબર ને? હાલો ડન છે. આ 4 સૂત્ર પાકા હોવા જોઈએ. હાલો પેલું સૂત્ર x વત્તા a ને x વત્તા b x 2 વખત છે x નો વર્ગ વત્તા a વત્તા bx વત્તા ab. બીજું નિત્યસમ a માઇનસ b ને a વત્તા b a 2 વખત છે એટલે a નો વર્ગ વત્તે ઓછે ઓછા b 2 વખત છે એટલે b નો વર્ગ a વત્તા b વત્તા c નો વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ વચ્ચે સરવાળા નિશાની વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા પેલું ત્રીજું પદ. આમ પણ બોલી શકાય. તમે આમ પણ બોલો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અથવા a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac. પછી a વત્તા b નો ઘન હમણાં જ આપણે દાખલા કર્યા a ઘન વત્તા b ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર. ચલો ડન છે દીકરાઓ. આ 4 સૂત્ર યાદ રહેશે. 4 સૂત્ર યાદ રહેશે. હાલો 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 હાલો. આ 4 સૂત્રનો ઉપયોગ કરીને આપણે બધા દાખલા ગણ્યા છે. આ તમારા લોકો આ તો જો શું ગોતવાનું છે એમાં બોલ તો ફરીથી. બહુપદી x સ્ક્વેર માઇનસ 7x પ્લસ 12 ના મૂલ્ય શોધો. બહુપદ x બરાબર 1/2. અહીંયા કઈ નહીં 1/2 નો વર્ગ મૂકવાનો. અહીંયા 1/2 મૂકવાનો વત્તા 1 1 નો વર્ગ 1 થાય 2 નો વર્ગ 4 થાય વત્તા 7 એકા 7 1/2 વત્તા 1. હવે છેદ સરખા કરવાના. છેદ સરખા કરવા એટલે શું તો કે બધાને છેદમાં 4 કરવા છે. અહીંયા હું 2 હારે ગુણું અને અહીંયા કોની હારે છેદમાં ખાલી આ એક જ છે હે ને તો 1/4 કરવું હોય તો 4 છેદમાં મૂકવાના અને 4 અંશમાં મૂકવાના. સમજાય જાનવી? તો આ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 માઇનસ આ 7 એમનમ 1/2 તો 7 એકા 7 ને 1/2 અને 1 એમનમ. એટલું તો સમજાણું ને તને. આ 12 છે ને છેલ્લે. હાલ જો હું ફરીથી કરાવું. આ 1/2 નો વર્ગ મૂક્યો આપણે બોલતી રહેજે -7 x ની જગ્યાએ 1/2 વત્તા 12 બરાબર. 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 -7 એકા 7 ને 1/2 વત્તા 12 બરાબર. હવે સરવાળો કરવો હોય તો છેદ સરખા જોવે. તો છેદ સરખા કરવા માટે હું શું કરું છું ચોકડી ગુણાકાર. અહીંયા 7/2 2 ને 2 હારે ગુણું તો 4 આવે. તો 2 છેદમાં મૂકવાના અને 2 અંશમાં મૂકવાના. સમજાણું? વત્તા 12 અહીંયા છેદમાં 4 મૂકું અંશમાં 4 મૂકું. ડન. 1 એમનમ 7 દુ 14 12 ચોક 48 હા અને છેદમાં 4. હવે આ 1 પ્લસ છે 48 એ પ્લસ છે એટલે સરવાળો થાય એટલે 49 માઇનસ 14 એના છેદમાં 4. 49 માંથી 4 જાય એટલે 9 માંથી 4 જાય એટલે 5 4 માંથી 1 જાય એટલે 3 ને એના છેદમાં 4 એટલે જવાબ આવે 35/4. હે ને? હા પણ આવી રીતના બધાનું ડાઉટ સોલ્વ કરવા જઈશ આ એટલે કરાવ્યો કે તમને એમ ન થાય કે સરને નથી આવડતું. આવડે તો છે પણ હવે આવી રીતના 55 જણા હોય 55 જણાને હું ડાઉટ સોલ્વ કરવા જાઉં દીકરા તો હું ક્યાં પહોંચું? સર याद नहीं करते हम भूला नहीं सकते हम. ए भाई मेघाणी सर विશે શાયરી નો બનાવેલા. શાયરી બાકી રાખ તારી હગાઈ થાય ને પછી આમ મને ગમ્યું તે મારા માટે શાયરી બનાવી પણ એને જવા દે. હાલ આદિત્ય તારો એકનો ડાઉટ લઈ લો કાલ તારી એક્ઝામ છે એટલે. ઓકે બોલ બકા ઝડપથી બોલી જા તું તે. હે જો -1/3 ઉભો રે -1/3 એ બહુપદી એ બહુપદી 27x x નો ઘન -ax નો વર્ગ ax નો વર્ગ -x +3 નું
શૂન્ય હોય તો એની કિંમત શોધો. હા એની કિંમત શોધો છે. કાંઈ નહીં બેટા, x ની જગ્યાએ મૂકવાનું છે -1/3. આ 27 એમનમ હે ને, x ની જગ્યાએ મૂકવાનું -1/3 એનો ઘન -a એમનમ. x નો વર્ગ એટલે -1/3 નો વર્ગ -1/3 વત્તા 3 ઇઝ ઇક્વલ ટુ 0. સમજાણું ભાઈ? હા સર હું લખી શું લેવું. સમજાણું? શું કર્યું મેં? સંખ્યા મૂકી. x ની જગ્યાએ શું મૂક્યું? 1/3 માઇનસ. સમજાણું કે નહીં? x ઘન એટલે -1/3 નો ઘન, એ એમનમ x નો વર્ગ એટલે -1/3 નો વર્ગ, x એટલે -1/3. સમજાણું દીકરા? હા 27 એમનમ, -1 નો ઘન -1, 3 નો ઘન 27. ડન. હવે માઇનસ એમનમ, એ એમનમ, -1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ 9, ઓછે ઓછે વત્તા 1/3 ને વત્તા 3. 27 પરબારા ઉડી ગયા, વૈધું હું -1. હવે અહીંયા હું વૈધું તો કે a ગુણ્યા 1 એટલે કે a થઈ જાય એના છેદમાં 9 વત્તા 3, 1/3 વત્તા 3. અહીંયા બરાબર 0, અહીંયા બરાબર 0. હવે છેદ સરખા કરવાના. શું કરવાના બકુડા? હા તો છેદમાં શું છે સૌથી મોટી સંખ્યા? 9. તો બધાને છેદમાં 9 કરવાના. તો આ -1 ને 9 વારે ગુણું અંશમાં, 9 વારે છેદમાં. અહીંયા તો 9 છેદતે એટલે કઈ ચિંતા નહીં કરવાની, એમને મૂકવાનું. અહીંયા 3 છે, 9 લાવવા હોય તો 3 હારે ગુણવા પડે, તો 3 અંશમાં 3 છેદમાં, 3 તેરી 9 થાય ને, હા વત્તા 3 એમનેમ છેદમાં 9 મૂકવા છે, અંશમાં 9 બરાબર 0. લસા લીધો, છેદ હરખો કર્યો. સમજાણું? યસ. હવે છેલ્લું સ્ટેપ, 9 એકા 9 માઇનસ a, 3 એકા 3 વત્તા 9 તેરી 27 ને એના છેદમાં 9 બરાબર 0. સમજાણું? હવે આ જે 27 ને 3 જે છે એ સરવાળો છે, બે પ્લસ છે એટલે સરવાળો થાય, એટલે -9 માઇનસ a, 27 ને 3 30 થાય એના છેદમાં 9 બરાબર 0. હવે 30 માંથી 9 જાય એટલે વધે કેટલા? -a વત્તા 21 એના છેદમાં 9 બરાબર 0. 9 ભાગાકાર છે, આ બાજુ આવે એટલે ગુણાકાર થાય, એટલે 9 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય, એટલે -a વત્તા 21 બરાબર 0. હવે આ 21 વત્તા છે, આ બાજુ આવે તો ઓછા થાય, એટલે -a બરાબર -21, માઇનસ માઇનસ ઉડ્યા એટલે એનો જવાબ 21 આવે. ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.